ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક એટલે કે રાજકોટ અને ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટેની જે મતગણતરી છે તે સરકારી એન્જિનિયરિંગ કોલેજ જે કણકોટ ખાતે આવેલી છે ત્યાંના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હાલ 6:22 થઈ છે, બરાબર 8 વાગે મતગણતરી છે તે ખાસ કરીને શરૂ કરવામાં આવશે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર જે પ્રભવ જોશી છે થોડીક વાર પૂર્વે જ અહીં આવી પહોંચ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો મતગણતરી માટે 1500નો સ્ટાફ છે તે વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યો છે। સાથોસાથ 650 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ જવાનો છે તે પણ હાલ અત્યારે બંદોબસ્તમાં હાજર જોવા મળી રહ્યા છે। કુલ 149 રાઉન્ડમાં 12.73 લાખ મતની ગણતરી છે તે કરવામાં આવશે। સૌથી વધુ જે 28 રાઉન્ડ છે તે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા એટલે કે રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 71 જી બરોબર 8 કલાકે ગાંધીનગર લોકસભા બેઠક પર મતગણતરીનો પ્રારંભ થશે। હજુ સુધી જ્યાં સુધી કાર્યકર્તાઓની વાત છે, કાર્યકર્તાઓ અહીંયા ઉમટ્યા નથી, પરંતુ જેમ જેમ રાઉન્ડ પૂરા થતા જશે, લીડ વધતી જશે, તે અનુસાર કાર્યકર્તાઓ અહીંયા આવવા માંડે તેવી એક સંભાવના છે। જોકે રાજકોટ દુર્ઘટનાને પગલે કોઈપણ પ્રકારની ઉજવણી પર ભાજપે રોક લગાવી છે, એટલે કોઈ પ્રકારની ઉજવણીનો માહોલ નહીં જોવા મળે, પરંતુ સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ સીટ ઉપરથી ઉમેદવાર છે, એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે, એટલે કાર્યકર્તાઓ તેમની ખુશી વ્યક્ત કરવા માટે ચોક્કસ આવશે। આ ભાજપ માટે ખૂબ જ સેફ સીટ છે, માત્ર અહીંયા કેટલી લીડ સાથે અમિત શાહ જીતે છે તેના પર જ સૌની નજર હશે। ભાજપનો પ્રયાસ રહ્યો હતો કે ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી જીતે, અને એ જ પ્રયાસો અત્યાર સુધી હતા।